અને હવે વાત કરીએ વાદળોની વિનાશ લીલાને લઈને। જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ હાલ બન્યા છે વાદળોની વિનાશ લીલાના શિકાર। જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટતા અફરાતફરી મચી ગઈ છે અને અત્યાર સુધી 7 લોકોના મોત થઈ ગયા છે। સ્થિતિ ખૂબ જ વણસી ગઈ છે અને ભારે વરસાદના કારણે બંને રાજ્યોમાં ખૂબ જ વિનાશ જોવા મળી રહ્યો છે। ચોમાસાની સિઝનથી જ બંને રાજ્યોમાં વાદળ વહેરી બની રહ્યા છે। ભારે વરસાદની સાથે સાથે હવે તો વાદળ ફાટવાની ઘટનાઓ ખૂબ જ સામાન્ય બની ગઈ છે અને જેના કારણે જાનમાલને ભારે નુકસાન થઈ રહ્યું છે। હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધી 240 કરતાં પણ વધુ લોકોના મોત થયા છે, જ્યારે કે જમ્મુ કાશ્મીર પણ આકાશી આફતથી અત્યાર સુધી 80 કરતાં વધુ લોકોના મોત થયા છે। કુદરતના ક્રોધ સામે હવે લોકો લાચાર જોવા મળી રહ્યા છે। તો જમ્મુ કાશ્મીરમાં હાલ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે, જેને કારણે ચારે તરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ તબાહીના દ્રશ્યોને કારણે હાલ એવું ચોક્કસથી કહી શકાય કે લોકોને પારાવાર હેરાન થવાનો વારો આવ્યો છે। જમ્મુ કાશ્મીરના કઠુઆમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી, જેને કારણે તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। અહીં હજુ પણ વાદળોની વિનાશીલા યથાવત છે, જેને કારણે અત્યાર સુધી 7 લોકોના મોત થઈ ચૂક્યા છે અને હજુ પણ આંકડો વધે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। હાલ લોકોને બચાવવા માટે આર્મીએ ઓપરેશન શરૂ કર્યું છે। લોકોને બચાવવાની કોશિશ જારી છે। હજુ પણ આ મહાવિનાશના વાદળોમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા જોવાઈ રહી છે, કારણ કે ચારે તરફ પાણીએ હાહાકાર મચાવ્યો છે। હિમાચલમાં પણ વાદળ ફાટ્યા હોવાની ઘટના સામે આવી છે અને વાદળ ફાટવાની આ ઘટનાને કારણે ચારે તરફ જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અને પાણી વહેવાની સાથે સાથે કાદવ અને કીચડ પણ વહી રહ્યું છે। જમ્મુ કાશ્મીરમાં વાદળોની વિનાશલીલા યથાવત છે। આ પહેલા કિશ્તવાડ અને હવે કઠુઆમાં આગ ફાટવાથી અનેક જિંદગીઓ જાણે કે લાચાર બની ગઈ છે। કઠુઆમાં વાદળ ફાટતા 7 લોકોના મોત થયા, જ્યારે કે અનેક લોકો હજુ પણ ગુમ છે। સેનાએ રેસ્ક્યુ ઓપરેશનનો મોરચો સંભાળી લીધો છે। હજુ પણ બચાવ કામગીરી થઈ રહી છે। કુદરતના ક્રોધની આગળ જમ્મુ કાશ્મીરના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે।